नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर में આપણે કેટલાક ઉદાહરણના દાખલાઓ જોઈ ગયા। હવે એથી આગળ વધીએ તો ઉદાહરણ નંબર 16। ઉદાહરણ 16 x minus 3 upon x square raised to m, x minus 3 upon x square raised to m ના વિસ્તરણમાં પ્રથમ ત્રણ પદોના સહગુણકોનો સરવાળો $559 છે। વિસ્તરણમાં x ક્યુબ હોય તેવું પદ શોધો। તો આન્સર तो अहीं x माइनस 3 अपॉन एक्स स्क्वेर नी m घात अपन आपेली। तो एनु द्विपदी प्रमेय थी आपणे विस्तरण करी सकीए। अहीं तो अहीं आपणे लखी सकीए a इक्वल टू x, b इक्वल टू माइनस 3 अपॉन एक्स स्क्वेर अने n इक्वल टू तो m, परंतु टी आर प्लस 1 तो आर प्लस 1 पद तो आप जाणीए छीए कि तो एन सी आर ए रेस टू एन माइनस आर इंटू बी रेस टू आर, पण एन की किंमत लईए तो एम सी आर ए एटले कि एक्स रेस टू एम माइनस आर इंटू माइनस 3 अपॉन एक्स स्क्वेर रेस टू आर मळी। तो माटे तो प्रथम त्रण पद माटे आर इक्वल टू तो आ सूत्र में आर इक्वल टू 0, 1 अने 2 लेता प्रथम त्रण पदों मळे। प्रथम त्रण पदों मळे तो एना सहगुणको तो ये आपणे मेळववा माटे तो T1 इक्वल टू तो आर की किंमत 0 लीए तो T1 और इक्वल टू NC0 MC0 कारण के n की किंमत m है तो MC0 तो आ सूत्रनो उपयोग करीशुं MC0 x तो रेस टू तो x रेस टू m माइनस 0 एटले कि x रेस टू m इंटू माइनस 3 अपॉन एक्स स्क्वेर रेस टू 0 एटले कि 1 तो MC0 एक्स रेस टू m मळे। T2 तो T2 इक्वल टू तो बीजू पद मेळवीए आर की किंमत 1 लईए तो T2 मळे तो MC1 एक्स रेस टू m माइनस 1 इंटू माइनस 3 अपॉन एक्स स्क्वेर नी तो 1 घात तथा तो आना अपने हजू योग्य स्वरूपे लखीए तो एक्स रेस टू m माइनस 3 तो इक्वल टू MC1 एक्स रेस टू m माइनस तो अँ 2 है तो माइनस 3 इंटू माइनस 3 अने T3 इक्वल टू तो फरी आप लखी सके आर इक्वल टू 2 लेता MC2 एक्स रेस टू m माइनस 2 इंटू माइनस 3 अपॉन एक्स स्क्वेर एनो वर्ग और इक्वल टू आप लखी सकीए MC2 तो MC2 एक्स रेस टू m माइनस 2 माइनस 4 एटले कि
તો એક્સ રેસ ટુ એમ માઇનસ 6 ઇન્ટુ -3નો સ્ક્વેર એટલે કે ઇન્ટુ 9. તો આ મળે. આપણે કહી શકીએ કે આ પ્રમાણે 3 પદ મળે. અને આ પ્રથમ 3 પદોના સહગુણકોનો સરવાળો, પરંતુ પ્રથમ 3 પદોના સહગુણકોનો સરવાળો સરવાળો 559 છે. પણ અહીંયા 3 પદોનો સહગુણકોનો સરવાળો તો માટે આપણે લખી શકીએ પ્રથમ પદ માટે તો એક્સની એમ ઘાત છે તો એનો સહગુણક MC0, તો MC0 પ્લસ ફરી આપણે બીજા પદ માટે લખી શકીએ કે MC1 એક્સવાળું પદ આપણે તો એની ઘાત આપણે એનો સહગુણક -3, તો -3 ઇન્ટુ MC1 પ્લસ ફરી ત્રીજા પદમાં એક્સની ઘાત છે એનો સહગુણક તો 9 ઇન્ટુ MC2 મળે અને ઇક્વલ ટુ 559 મળે. તો આમાંથી આપણે એમની કિંમત મેળવવાની. તો MC0 ઇક્વલ ટુ 1, તો માટે તો 1 પ્લસ તો -3 ઇન્ટુ એમ, તો 1 - 3m. MC1 એટલે કે તો એમ પ્લસ 9 ઇન્ટુ MC2, તો m ઇન્ટુ m -1/2 ફેક્ટોરિયલ એટલે કે અપોન 2 અને ઇક્વલ ટુ તો 559. અને માટે તો ફરી સાદુરૂપ આપીએ અને તો 1ને આ બાજુ લઈએ તો 558 થાય. અને અહીંયા આપણે સાદુરૂપ આપીએ 2 લસા લઈ 3 પણ સામાન્ય લઈ લઈએ અને ગણતરી કરીએ તો એમાંથી આપણને યોગ્ય સ્વરૂપે તો પદ મળે. તો 2 વડે દરેક પદને ગુણતા અને 2ને તો આપણે આ પ્રમાણે 2 વડે ગુણીને ત્યારબાદ આપણે પદ ગોઠવીએ તો 2 - 6 ઇન્ટુ એમ પ્લસ 9 ઇન્ટુ એમ સ્ક્વેર, તો 9 ઇન્ટુ એમ સ્ક્વેર -9m, તો -9m અને ઇક્વલ ટુ 559 ઇન્ટુ 2 એટલે કે તો 9 ઇન્ટુ 2 એટલે કે 8, 5 ઇન્ટુ 2 એટલે કે 10 પ્લસ 1 એટલે કે 11, ફરી 5 ઇન્ટુ 2 10 પ્લસ 1 એટલે કે 1118. અને માટે તો આમાંથી આપણે સાદુરૂપ આપીએ 9m સ્ક્વેર -9m -6m, તો 9m સ્ક્વેર -9m -6m તો 15m પ્લસ 2 -1180 એટલે કે -1116 અને ઇક્વલ ટુ 0. તો એમનું દ્વિઘાત સમીકરણ મળે. હવે આમાં 3 તો 3 સામાન્ય, તો આ બંને પદમાં 3 સામાન્ય મળે. અહીંયા 3 તો 3 વડે વિભાજ્ય થાય છે. કેમ? તો 3 વડે વિભાજ્ય છે માટે તો 3m સ્ક્વેર -5m માઇનસ તો 3 વડે તો ભાગાકાર કરીએ તો 3 ઇન્ટુ 3 એટલે કે 9, તો 9 પ્લસ તો 2 એટલે કે 11, તો 21. તો ફરી આપણે લખી શકીએ 3 ઇન્ટુ 7 એટલે કે 21, ફરી 6 માટે 3 ઇન્ટુ 2 એટલે કે તો 6 અને ઇક્વલ ટુ 0. તો 3m સ્ક્વેર -5m -372 ઇક્વલ ટુ 0 મળે. તો આના ઉપરથી આપણે એમની કિંમત મેળવીએ તો એમ માટે તો 372 ઇન્ટુ 3 એના અવયવ મેળવી દો અને અવયવ દ્વારા તો 2 અવયવ દ્વારા આપણે ગણતરી કરી શકીએ. તો આના 2 અવયવ મળશે. એક અવયવ તો 3m પ્લસ 31 અને બીજો અવયવ m માઇનસ તો 12 અને ઇક્વલ ટુ 0. પણ આમાંથી તો ફરી સાદું રૂપ આપીએ તો 3m પ્લસ 31 ઇક્વલ ટુ 0, તો માટે તો m ઇક્વલ ટુ -31/3 અથવા તો m ઇક્વલ ટુ
12 પરંતુ તો એમ તો બિલોંગ્સ ટુ એન અને માટે એમ ઇક્વલ ટુ તો 12 મળે. તો એમની કિંમત 12 મળે તો માટે તો વિસ્તરણમાં આપણે એક્સનો ઘન હોય એવું પદ મેળવવું. તો માટે તો TR+1 અને ઇક્વલ ટુ તો 12CR. તો વ્યાપક પદ આપણે મેળવેલું છે 12CR એક્સ રેઝ ટુ 12 માઇનસ આર ઇન્ટુ -3/(x²)r. ફરી એને આપણે તો હજુ પણ તો હવે એમની કિંમત આપણને મળી ગઈ છે માટે તો એનું યોગ્ય સ્વરૂપે તો નિરૂપણ લખીએ તો 12CR એક્સ રેઝ ટુ 12 માઇનસ આર માઇનસ 2r એટલે કે એક્સ રેઝ ટુ 12 માઇનસ 3r ઇન્ટુ -1/(r) ઇન્ટુ તો -1/(r) અથવા -3/(r). પરંતુ આ સૂત્રમાં તે એક્સનો ઘન તો એક્સના ઘનના તો વિસ્તરણમાં તો આરની કઈ કિંમત માટે તો વિસ્તરણમાં એક્સનો ઘન હોય તેવું પદ મેળવવા તો આર ઇક્વલ ટુ તો આરની કિંમત કઈ મેળવવી પડે તો એના માટે આપણે કહી શકીએ કે 12 માઇનસ 3r તો 12 માઇનસ 3r અને ઇક્વલ ટુ આપણે કહી શકીએ કે ઇક્વલ ટુ 3 અને માટે તો 3r ઇક્વલ ટુ 12 માઇનસ 3 એટલે કે 9 અને ઇમ્પ્લાઇઝ તો આર ઇક્વલ ટુ તો 3. તો આરની કિંમત 3 લેવી પડે માટે તો વ્યાપક સૂત્રમાં અહીંયા આપણે સૂત્રમાં ન લખીએ કોઈ વાંધો નથી તો માટે તો વ્યાપક પદમાં આર ઇક્વલ ટુ તો 3 લેતા તો આર ઇક્વલ ટુ 3 લઈએ તો T4 અને ઇક્વલ ટુ 12C3 એક્સ રેઝ ટુ 12 માઇનસ 9 એટલે કે x³ ઇન્ટુ -3/(3) અને ઇક્વલ ટુ તો ફરી તો -3ની 3 ઘાત એટલે કે તો -27 તો -27 ઇન્ટુ 12C3 એટલે કે 12 ઇન્ટુ 11 ઇન્ટુ તો 10/3 ફેક્ટોરિયલ એટલે કે 3 ઇન્ટુ 2 ઇન્ટુ -27 ઇન્ટુ એક્સનો ઘન. તો આનું સાદુરૂપ આપી દઈએ 3 ઇન્ટુ 2 6 એટલે કે તો 3 કેન્સલ કરીએ 3 ઇન્ટુ 2 6 એટલે કે 2 તો 2 ઇન્ટુ 11 એટલે કે અને ઇન્ટુ -27 ઇન્ટુ 10 તો 22 ઇન્ટુ 27 તો ઇક્વલ ટુ 594 અને માટે તો ઇન્ટુ 10 તો 594 અને 0 એટલે કે 5940 તો -5940 x³ તો આ માગેલું પદ થાય. તો T4 એટલે કે ચોથું પદ તો વિસ્તરણમાં x³ હોય એવું પદ શોધો તો x³ હોય એવું પદ તો ચોથું પદ છે માટે તો T4 જે માગેલ પદ છે એમ કહી શકાય. ટૂંકમાં અહીંયા તો ગણતરી કરતી વખતે આંકડાકીય ગણતરીઓ આપણે ધ્યાનમાં રાખવાની છે અને એમાંથી તો આપણે માગેલું સ્વરૂપ મેળવી શકીએ. તો હવેથી આગળ વધીએ તો પ્રકરણ સ્વાધ્યાય 8 એક્ઝામ્પલ નંબર 1 જો a+bની n ઘાતના વિસ્તરણમાં પ્રથમ 3 પદો અનુક્રમે તો 729 7290 અને 30,375 હોય તો a, b અને n મેળવો. પણ a+b∗n વિસ્તરણમાં પ્રથમ 3 પદો આપણે લખીશું તો અહીં તો a+bની n ઘાત ના વિસ્તરણનું વ્યાપક પદ TR+1 અને ઇક્વલ ટુ તો NCR e રેઝ ટુ તો n - r ઇન્ટુ
બી રેસ ટુ આર. તો માટે તો વિસ્તરણમાં પ્રથમ ત્રણ પદો, તો માટે તો વિસ્તરણમાં પ્રથમ પદ T1 પર T1 ઇક્વલ ટુ, તો આરની કિંમત 0 લઈએ તો NC0 એ રેસ ટુ n માઇનસ 0 એટલે કે એ રેસ ટુ n ઇન્ટુ બી રેસ ટુ 0 અને ઇક્વલ ટુ, તો આપણને આપેલા છે 729 તથા તો વિસ્તરણનું બીજું પદ T2 અને ઇક્વલ ટુ, તો T2 ઇક્વલ ટુ NC1 એ રેસ ટુ n માઇનસ 1 ઇન્ટુ બી અને ઇક્વલ ટુ, તો ઇક્વલ ટુ પણ આપણને આપેલા 7219. તે જ રીતે તો T3 માટે આપણે ગણતરી કરીશું. તો હવે આપણે ગણતરી કરીએ માટે તો તથા T3 ઇક્વલ ટુ, તો T3 આરની કિંમત 2 લઈએ તો NC2, તો NC2 એ રેસ ટુ n માઇનસ 2, તો એ રેસ ટુ n માઇનસ 2 ઇન્ટુ બી સ્ક્વેર અને ઇક્વલ ટુ 30,375. તો 30,375 અને માટે તો આમ તો T1 T2 T3 એના માટે સાદુરૂપ આપીએ તો માટે T1 ઇક્વલ ટુ, તો T1 ઇક્વલ ટુ ફરી એના આપણે NC0 એનું તો સાદુરૂપ આપીએ તો 1, તો T1 ઇક્વલ ટુ એ રેસ ટુ n અને ઇક્વલ ટુ 729 તથા તો T2 ઇક્વલ ટુ, તો T2 ઇક્વલ ટુ n ઇન્ટુ એ રેસ ટુ n માઇનસ 1 ઇન્ટુ બી, તો n ઇન્ટુ એ રેસ ટુ n માઇનસ 1 ઇન્ટુ બી અને ઇક્વલ ટુ, તો 7290, તો 7290 અને તો T3 ઇક્વલ ટુ, તો T3 ઇક્વલ ટુ NC2 એટલે કે n માઇનસ 1 અપોન 2, તો n ઇન્ટુ n માઇનસ 1 અપોન 2 ઇન્ટુ એ રેસ ટુ n માઇનસ 2 ઇન્ટુ તો બી સ્ક્વેર અને ઇક્વલ ટુ 30,375. તો માટે ફરી આપણે લખી શકીએ કે આ બંને તો નંબર 1 અને 2 અને 3, આ ત્રણ સમીકરણમાંથી તો ત્રણ ચલ આપણને આપેલા છે A, B, N, તો આના આપણે નંબર 1 કહીએ, આના આપણે નંબર 2 કહીએ અને સમીકરણ નંબર તો 3. તો સમીકરણ 2ને 1 વડે ભાગતા, તો સમીકરણ 2ને સમીકરણ 1 વડે તો ભાગતા, આમ તો એ રેસ ટુ n ઇક્વલ ટુ 729, તો એમાંથી આપણે એની સીધી કિંમત મેળવી શકીએ, પણ પહેલાં આપણે સાદુરૂપ આપી દઈએ. તો સમીકરણ 2ને એ વડે તો પ્રથમ સમીકરણ વડે ભાગતા, તો n ઇન્ટુ એ રેસ ટુ n માઇનસ 1, તો n ઇન્ટુ એ રેસ ટુ n માઇનસ 1 ઇન્ટુ બી અપોન એની તો n ઘાત અને ઇક્વલ ટુ, તો 7290 અપોન 729 અને ઇક્વલ ટુ 10 તથા તો આવું સ્વરૂપ મળે અને ઇમ્પ્લાઇઝ આપણે લખી શકીએ કે એની n ઘાત, તો અહીંયા n માઇનસ 1 ઘાત કેન્સલ, તો n ઇન્ટુ તો બી અપોન એ અને ઇક્વલ ટુ તો 10 તથા સમીકરણ 3ને સમીકરણ 2 વડે ભાગતા, તો સમીકરણ 3ને સમીકરણ 2 વડે ભાગીએ તો T3 અપોન T2 અને એમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા તો આપણને આવું સ્વરૂપ મળે. માટે તો n ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ એ રેસ ટુ n માઇનસ 2 ઇન્ટુ બી સ્ક્વેર અપોન 2 ઇન્ટુ n ઇન્ટુ એ રેસ ટુ n માઇનસ 1 ઇન્ટુ બી અને ઇક્વલ ટુ 30,375 અપોન 7,290.
અને માટે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ બી બી કેન્સલ. એ રેસ ટુ એન માઇનસ 2 તો એ કેન્સલ, તો ઝેડમાં એ રહેશે. એન તો એન કેન્સલ. તો આવું સ્વરૂપ મળે ને આવું સ્વરૂપ મળે તો હવે તો આ બંનેનો ભાગાકાર કરીએ તો આપણે સાદું રૂપ આપીએ તો 25/6 મળે. માટે આપણે કહી શકીએ n માઇનસ 1 બી અપોન એ. તો માટે અહીંયા આપણે ગણતરી કરીએ n માઇનસ 1 ઇન્ટુ બી અપોન એ. 2ને આપણે આ બાજુ લઈ જઈએ તો ઇક્વલ ટુ તો 25/2 વડે છેદ ઉડાડીએ તો 3. તો આ બીજું સ્વરૂપ મળે, તો આ બીજું પરિણામ મળે. એક પરિણામ તો આપણને તો આ મળેલું છે n ઇન્ટુ બી અપોન એ ઇક્વલ ટુ 10. અને બીજું સ્વરૂપ મળે n માઇનસ 1 બી અપોન એ ઇક્વલ ટુ 25/3. અને માટે બંનેમાંથી બી અપોન એને સૂત્રનો કરતા બનાવો તો માટે તો બી અપોન એ ઇક્વલ ટુ તો 10/n. અને તો આમાંથી આપણે બી અપોન એને સૂત્રો કરતા બનાવીએ તો બી અપોન એ ઇક્વલ ટુ તો 25/3 ઇન્ટુ તો 25/3 ઇન્ટુ n માઇનસ 1. અને માટે તો 10/n અને ઇક્વલ ટુ 25/3 ઇન્ટુ n માઇનસ 1. અને માટે આપણે તો સાદું રૂપ આપીએ તો અહીંયા જે પદ કેન્સલ થતા હોય, કોઈ પદ કેન્સલ થતા નથી તો એનું સાદું રૂપ આપીએ તો ઇમ્પ્લાઇઝ 10 ઇન્ટુ 3 એટલે કે 30. તો 30 ઇન્ટુ n માઇનસ 30 અને ઇક્વલ ટુ 25 ઇન્ટુ n. અને ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ 30 માઇનસ 25 એટલે કે 5n અને ઇક્વલ ટુ તો 30 અને ઇમ્પ્લાઇઝ તો n ઇક્વલ ટુ 6. તો nની કિંમત 6 મળી. અને nની કિંમત 6 મળે તો પરંતુ એ રેસ ટુ n ઇક્વલ ટુ 729 અને માટે તો ઇક્વલ ટુ 3/6. તો nની કિંમત 6 હોય તો એ ઇક્વલ ટુ 3 જ થાય. અને માટે આપણે કહી શકીએ ઇમ્પ્લાઇઝ એ ઇક્વલ ટુ 3 મળી. તો n ઇક્વલ ટુ 6 અને એ ઇક્વલ ટુ 3 મળી. અને એની કિંમત 3 મળે તો હવે બીની કિંમત મેળવી શકાય. પરંતુ આપણે કહી શકીએ બી અપોન એ ઇક્વલ ટુ તો 10/n. અને તો હવે એની કિંમત મળી ગઈ છે તો એ બધી કિંમતો લખતા તો બી અપોન 3 અને ઇક્વલ ટુ 10/n એટલે કે 6. અને ઇમ્પ્લાઇઝ બી ઇક્વલ ટુ તો 10/2 એટલે કે 5. તો આપણે લખી શકીએ 6b ઇક્વલ ટુ 30 માટે બી ઇક્વલ ટુ તો 30/6 અને ઇક્વલ ટુ 5. તો માટે બી ઇક્વલ ટુ તો 5. તો માટે બી ઇક્વલ ટુ 5 મળે. આમ તો એ બી અને એનની કિંમત મળે. એ ઇક્વલ ટુ 3, બી ઇક્વલ ટુ 5 અને એન ઇક્વલ ટુ 6 એ માગેલી તો કિંમત છે. તો હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 2. જો 3 પ્લસ ax⁹9ના વિસ્તરણમાં x² અને x³ સહગુણકો સમાન હોય તો એ શોધો. તો અહીં આપણે કહી શકીએ કે અહીં એ ઇક્વલ ટુ તો 3 એટલે કે અહીંયા આપણે કેપિટલ એનો ઉપયોગ કરીશું. કેપિટલ એ ઇક્વલ ટુ 3, બી ઇક્વલ ટુ એ ઇન્ટુ એક્સ અને તો એન ઇક્વલ ટુ 9. માટે વ્યાપક પદ તો માટે વિસ્તરણનું વ્યાપક પદ TR+1 અને ઇક્વલ ટુ તો NCR e⁻n−r b⁻r. અને માટે તો TR+1 ઇક્વલ ટુ અહીંયા તો કયું સ્વરૂપ મળે તો NCR એટલે કે 9CR એ એટલે કે 3⁻9−r ઇન્ટુ બી એટલે કે એ ઇન્ટુ એક્સ તો એ ઇન્ટુ x⁻r. તો આ વિસ્તરણનું વ્યાપક પદ છે. તો
તો હવે આપણે કહી શકીએ વિસ્તારમાં એક્સ સ્ક્વેર અને એક્સ ક્યુબના સહગુણકો સમાન હોય. એક્સ સ્ક્વેરનો સહગુણક તો એક્સ સ્ક્વેરવાળું પદ ક્યારે મળે તો એ નક્કી કરવા માટે આર ઇક્વલ ટુ 2. તો માટે આપણે કહી શકીએ જો વિસ્તરણમાં આરની કિંમત 2 લઈએ તો એક્સ સ્ક્વેરવાળું પદ મળે, અને તો આર ઇક્વલ ટુ 3 લેતા તો એક્સ ક્યુબવાળું પદ મળે. તો માટે સૂત્રમાં આર ઇક્વલ ટુ 2 અને 3 લેતા તો વિસ્તરણમાં એક્સ સ્ક્વેર અને એક્સ ક્યુબવાળા પદ મળે. મળતા પદોમાં એક્સ સ્ક્વેર અને એક્સ ક્યુબ તો વાળા પદો મળે, એક્સના ઘનવાળા પદો મળે. તો માટે T3 અને ઇક્વલ ટુ તો આર ઇક્વલ ટુ 2 લઈએ તો 9C2 તો 3 - 2 એટલે કે 7 અને ઇન્ટુ એ ઇન્ટુ તો x તો 2 અને T4 અને ઇક્વલ ટુ તો 9C3 3 - તો 3 એટલે કે 6 ઇન્ટુ એ ઇન્ટુ એક્સનો ઘન થાય. અને માટે તો વિસ્તરણમાં એક્સ સ્ક્વેરવાળા પદનો સહગુણક ઇક્વલ ટુ એક્સ ક્યુબ તો વાળા પદનો સહગુણક. એટલે કે વિસ્તરણમાં એક્સનો ઘન અને એક્સ સ્ક્વેરવાળા પદના સહગુણકો સમાન, તો એ આપણને આપેલું છે. માટે તો એક્સ સ્ક્વેરનો સહગુણક તો 9C2 તો માટે 9C2 3 - 7 ઇન્ટુ એ સ્ક્વેર ઇક્વલ ટુ 9C3 3 તો 6 ઇન્ટુ એ ક્યુબ. તો આમાંથી આપણે એની કિંમત તો મેળવીશું. માટે તો એ સ્ક્વેર તો એ સ્ક્વેરવાળું પદ કેન્સલ. હવે 9C2 અને 9C3 3 પણ કેન્સલ. તો 3 કેન્સલ કરીએ તો અહીંયા તો 6 ઘાત કેન્સલ થાય, આધાર 3 એમ નામ રહી. અહીંયા તો એની ઘાત કેન્સલ કરીએ છીએ, એ વાળું પદ રહી. અને માટે આપણે કહી શકીએ એ ઇક્વલ ટુ તો માટે એ ઇક્વલ ટુ 9C2 ઇન્ટુ 3 તો 3 ઇન્ટુ 9C2 અપોન 9C3 અને ઇક્વલ ટુ તો 3 ઇન્ટુ 9C2 એટલે કે 9 ઇન્ટુ 8 અપોન 2 ફેક્ટોરિયલ એટલે કે 2 ઇન્ટુ 9C3 તો 9 ઇન્ટુ 8 ઇન્ટુ 7 અપોન 3 ફેક્ટોરિયલ એટલે કે 3 ઇન્ટુ તો 2. હવે સાદું રૂપ આપી દઈએ. 9 8 કેન્સલ, 3 તો 2 કેન્સલ અને ઇક્વલ ટુ 9/7 તો ઇક્વલ ટુ 9/7. માટે એ ઇક્વલ ટુ 9/7 જે માગેલ કિંમત છે. તો એની માગેલ કિંમત આપણે મેળવી શકીએ.